જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 26મો. વાલ્મીકી બોલ્યા, હે રાજન, હવે હું તને સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું જણાવું છું. હે રાજન, જે માણસે પુરુષોત્તમ માસમાં રાત્રે એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેણે દૂધનું દાન કરવું. જેણે પગરખા ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે પગરખાનું દાન કરવું. અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. જેણે મૌન ધરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડીનું તથા સોના સાથે તેલનું દાન કરવું અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરુષને ઘી દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. જે માણસે એકાંતરે ઉપવાસ વ્રત કર્યું હોય તેણે 8 કળશોનું દાન કરવું. એ બધા કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે શક્તિ હોય તો તદ્દન સોનાના પણ આપી શકાય છે. ઉપરાંત ગાડાની ઘોંસરીમાં જોડી શકાય એવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો. જે મનુષ્ય એક અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. બપોરના સમયે મુનિઓ જમે છે. દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને સાયંકાળ વીત્યા પછી ભોજન કરે છે તે રાજા થાય છે. બપોરના સમયે મુનિઓ જમે છે. દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને સાયંકાળ વીત્યા પછી ભોજન કરે છે તે રાજા થાય છે. એટલું જ નહીં, પણ તેના બ્રહ્મહત્યાદિ પાપો નાશ પામે છે. શ્રીહરિને પ્રિય એ પુરુષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. હે રાજન, ભક્તિથી પણ સર્વકાળે દર્ભનો કૂચો પાસે ન રાખવો. કારણ કે તે અતિ પવિત્ર છે. કેવળ અમુક પવિત્ર ધર્મ ક્રિયા કરતી વખતે જ પાસે રખાય, પણ સર્વકાળે રખાય નહીં. કપિલા ગાયનું દૂધ પીવું નહીં, જનોઈ પહેરવી નહીં અને વૈદિક ક્રિયા કરવી નહીં. એમ શૂદ્ર માટે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે, છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શૂદ્ર તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે. આમ પુરુષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. હે રાજન, મેં તને આ ઉત્તમ ધર્મ બતાવ્યો, જે કલ્યાણકારી, પાપનાશક અને ઉત્તમ ફળ આપનાર છે. માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો. હે રાજન, જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તે જ્યાં યોગીશ્વર શ્રીહરિ બિરાજે છે તે શ્રેષ્ઠ લોકમાં જાય છે. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રતના નિયમો છોડવાની વિધિ નામનો 26મો અધ્યાય.